અને તમારો જે પ્રોજેક્ટ છે કૃપાલ પાઠશાલા સિટી સેન્ટર, એના વિશે એક આખો ઇન્ટરવ્યુ થઈ ચુક્યો છે. પહેલા આખી બધી વાત કરી છે કે કયા પ્રમાણેની પ્રોપર્ટી છે અને શું ખાસ વસ્તુ છે, બેઝમેન્ટ થી લઈને ઘણી બધી એની જે ફેસિલિટીઝ છે ને હાઇલાઇટ્સ છે એ બધી. તો હવે એના વિશે થોડી વાત કરો. એમાં રોકાણ કરવા માટે શું વિકલ્પો છે? પહેલા આપણે જે વાત કરી ને બેન, ત્યારે પ્રોજેક્ટ બની રહ્યો હતો. અત્યારે અમારો શિવરજનીનો પ્રોજેક્ટ ડિલિવર થઈ ચુક્યો છે. ત્યાં ખૂબ જ ડિફરન્ટ ટાઈપની કંપનીઝ, SBI બેંક થી લઈ, L&T ફિનાન્સ થી લઈ, રેસ્ટોરન્ટ્સ થી લઈને, નેચરોપેથી સેન્ટર થી લઈ અને નાના મોટા અલગ અલગ ટાઈપના બિઝનેસીસ થી લઈને લોકો આવી ગયા છે, પોતાનો બિઝનેસ કરવા માંડ્યા છે. હા, અને અમે જે પ્રોમિસ કરેલું, ગુજરાતમાં પહેલીવાર તમે કામ કરવાની જગ્યામાં તમને એક એવી ફેસિલિટી મળે કે ભાઈ જીમ મળે, તો એ ત્યાં શરૂ થઈ ગયું છે. તમને રમવા માટે ટેબલ ટેનિસ હોય, સ્નૂકર હોય કે ચેસ કેરમ હોય, અલગ અલગ પ્રકારની ઇન્ડોર ગેમ્સ મળે, એ પણ ત્યાં શરૂ થઈ ગયું છે. નાના બાળકને લઈને તમે આવો છો તો ચિલ્ડ્રન પ્લે એરિયા પણ શરૂ થઈ ગયો છે. મધર્સ માટેના બેબી ફીડિંગ રૂમ પણ ત્યાં બની ચૂક્યો છે. બીજું આની સિવાય બીજી ઘણી બધી કેફેટેરિયાથી લઈને સ્ટેશનરી ઝેરોક્સથી લઈને બધી જ ડોર સ્ટેપ ઉપરની સર્વિસીસ ત્યાં શરૂ થઈ ગઈ છે. અમે બહુ દાવા સાથે કહીએ છીએ કે આ બિલ્ડિંગને અમે બોલતું બિલ્ડિંગ તરીકે કહીએ છીએ, અને ટૂંક જ સમયમાં 3 થી 4 મહિનામાં આશ્રમ રોડમાં પણ આ જ બધી ફેસિલિટી શરૂ થઈ જશે અને બિલ્ડિંગ પણ કિક ઓફ થઈ જશે. તમે આ જો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આવનારા 8 થી 10 વર્ષમાં અમને એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે આ 100 વાળો ભાવ 300, 400, 500 સુધી આરામથી પહોંચી શકે એવું છે. તો આ બહુ સારી તક છે. બીજું, અમારી પાસે આની અંદર ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ વાળી પ્રોપર્ટીના પણ ઓપ્શન્સ છે. પ્રીલીઝ એટલે કે ભાડે ચડેલી પ્રોપર્ટીના પણ ઓપ્શન્સ છે. તો એવામાં પણ જો તમે વિચારતા હો કે રોકાણ કરવું છે તો ચોક્કસથી તમે અમારો સંપર્ક સાધી શકો છો, અને તમે એ રોકાણમાં જો તમને યોગ્ય લાગે તો એ તમે ચોક્કસ કરી શકો છો.